કેમ છો મારા વાલા ગુજરાત? તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો દોસ્તો આપણે વાત કરશું કે અહીંયા દોસ્તો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગ ફોટો ચાલી રહ્યા છે. અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાતા છે અલગ અલગ ફોટો. કિંગ વાળો હોય, પછી બે કપલનો ફોટો હોય, પછી શ્રીરામ વાળું હોય, હનુમાનજી વાળા ફોટા હોય, પછી ઇન્સ્ટાગ્રામનો ફોટો હોય. તમારું ઇન્સ્ટાગ્રામના પેજનું જે મેન પેજ આવતું હોય એના બાજુમાં તમે ઇન્સ્ટાગ્રામના લોગો પર બેઠા હોય, પછી ફેસબુકનું આવતું હોય, વોટ્સઅપનું. તો આ બધા ટ્રેન્ડિંગ ફોટો ચાલી રહ્યા છે. તો દોસ્તો એ ટ્રેન્ડિંગ ફોટો આપણે બનાવવા હોય તો કઈ રીતે બનાવવાના એના માટેની દોસ્તો વિડીયોમાં વાત કરવાનો છું. કારણ કે દોસ્તો તમારે પેડ વર્ઝન કરીને ફોટો લેવા પડતા છે. તો આજે દોસ્તો તમને ફ્રીમાં ફોટો લઈ આવ્યો કે કઈ રીતે આપણે ફોટો લેવા. તો એના માટેની દોસ્તો વિડીયોમાં વાત કરવાનો છું. વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ છે. વિડીયો લાસ્ટ સુધી દેખતા રહેજો. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો એના માટે આપણે જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો દોસ્તો એના માટે તમે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી દો. બરાબર, પ્લે સ્ટોરમાં જઈને અહીંયા ટાઈપ કરો NOIZZ એટલે અહીંયા નોઇઝ પહેલા જ નંબરની એપ્લિકેશન આવશે. અહીંયા મેં ઇન્સ્ટોલ કરેલી જ છે, અહીંયા તમને દેખાતી છે. બરાબર, તો એને અહીંયાથી આપણે ઓપન કરી લો. ઓપન કરશો એટલે અહીંયા તમને પરમિશન આવશે. બરાબર, જો તમારે પરમિશન આપવી હોય તો આપી શકશો, નહીં આપો તો પણ ચાલશે. તો અહીંયાથી આપણે કેન્સલ કરી દઈએ. એના પછી દોસ્તો આપણે વાત કરીએ કે આપણે અહીંયા તમને ઘણા બધા ફોટા દેખાશે કે અહીંયા કિંગ વાળું છે. અહીંયા અત્યારે 22 જાન્યુઆરી રામ વાળું જે અત્યારે સીન તમારે બનાવવો હોય તો એ રીતના ટેમ્પલેટ બનાવી શકશો. અહીંયા હનુમાનજીનો ફોટો છે, એની પાસે તમારો જે પણ નામ લખવું હોય એ પણ લખી શકશો અહીંયાથી. એના પછી 26મી જાન્યુઆરીનો આવશે, એ પણ લખી શકશો. અહીંયા કપલ ફોટો તમારે બનાવવો હોય તમારા નામવાળો એ બનાવી શકશો. એના પછી ઇન્સ્ટાગ્રામ 3D ફોટો તમારે બનાવવો તો એ પણ બનાવી શકશો. પછી ફેસબુકનો, વોટ્સઅપનો એ બધા જ ફોટા અહીંયા તમે બનાવી શકશો. બરાબર, તો અહીંયા દોસ્તો આપણે એક ફોટો અહીંયા છે બનાવી લઈએ. અહીંયા કિંગ વાળો છે એ ટાઈપનો જ બનાવીએ આમાં. બરાબર, તો અહીંયા બિક્કુ વાળો છે. બરાબર, તો અહીંયા બિક્કુ વાળા ઉપર સ્ટાર્ટ મેકિંગ ઉપર ક્લિક કરી દો. એટલે અહીંયા તમારું જે પણ નામ છે, બરાબર, બિક્કુ લખેલું છે એની જગ્યાએ તમારું નામ લખી દેવાનું, તમારે જે લખવું હોય. ગુડ, તો અહીંયા આપણે નામ લખી દઈએ કાનિશ. તો અહીંયા આપણું નામ આવી ગયું. બરાબર, એના પછી દોસ્તો અહીંયાથી તમારે સેવ કરવું હોય તો પણ કરી શકશો. અહીંયા સ્પેસ કરી લેવાની એટલે સેન્ટરમાં આવી જશે. બરાબર, આ રીતનું. એના પછી મેક ઉપર ક્લિક કરી દો એટલે અહીંયા એક એડ આવશે, એક ક્લોઝનો ઓપ્શન આવી ગયો, એડ ક્લોઝ કરી લઈએ. તો અહીંયા આપણો આ ફોટો રેડી થઈ ગયો. એના પછી દોસ્તો અહીંયા તમારે ડાઉનલોડ કરશો, વોટ્સઅપમાં શેર કરો, જેમાં શેર કરવો એ પણ કરી શકશો. બરાબર, તો આ રીતે દોસ્તો તમે ઘણા બધા ફોટા અહીંયા ક્રિએટ કરીને આ રીતે મૂકશો ઇન્સ્ટાગ્રામમાં તો તમારા વિડીયો ઝડપી વાયરલ થશે. ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હું આશા રાખીશ. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો. તમારે કોઈ પણ પ્રશ્ન હોય અથવા કોઈ પણ આવી ઇમેજ બનાવી તો મને કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમારો જે પણ પ્રશ્ન છે એનું સમાધાન કરી આપીશ. ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. તો દોસ્તો મળીશું એક નવા વિડીયોની સાથે. જય હિન્દ.